સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરિપ્રબોધમાં પરિવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચન સામે આવ્યું છે. પોતાના ગુરુને દેવતાઓથી મહાન ચિતરવામાં આવ્યું વિવાદિત નિવેદન. ત્યારે પોતાના જ ગુરુ પ્રબોધજી જીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝૂરતા હોય છે અને એમના દર્શન કરીને આનંદ પુલકિત થાય છે એવું કહી દેવતાઓનું અપમાન કર્યું છે. બાકરોલના નિરંજન સ્વામીએ જસદણમાં વિવાદાસ્પદ પ્રવચન કર્યું હતું. ત્યારે વિવાદાસ્પદ પ્રવચનને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રબોધમાં સ્વામી સાથે આવેલ સ્વામીએ પ્રવચન કર્યું હતું. ત્યારે જસદણમાં ગત 26 તારીખના રોજ રાત્રિના સમયે આ સભા યોજાઈ હતી. રૂમની બહાર નીકળે છે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝૂરતા હોય ને એમના દર્શનથી આનંદ પુલકિત થઈને એમના ઉપર ચંદન પુષ્પની વર્ષા કરતા હોય એવા દર્શન થાય છે. બીજું, એ જ્યારે પોતાની રૂમેથી થાળ કરવા માટે યોગી આશ્રમ પધારે છે તો જે ચરણ રજ ઉપર, ચરણ ઉપર, માટી ઉપર, રેતી ઉપર એના ચરણાવીન પડે છે, એના પગલાં પડે છે, તો એ રેતીની કણ, એ માટીની કણ પુલકિત થઈ જાય છે અને આનંદમાં ને આનંદમાં કૂદતી હોય, નાચતી હોય અને પોતાને ભાગ્યવંતા માનતી હોય કે આ પુરુષનો મને સ્પર્શ થયો. એવા ઉમંગ અને ઉલ્લાસથી એ નાની નાની રચકણો નાચતી હોય છે. એવા સંત આપણા ગુરુહરિ ઠાકોરજી સંઘ આજે આપણા સભા મંડપમાં પધારી અને આપણને આશીર્વાદ આપશે.